મારી માતાએ બેવ જન્મ્યા એમાં હું નટવર નાનડો જગાડ તારા બાળને મારું નામ કૃષ્ણ કાનુડો હે જળ કમળ છાંડી જાને બાળા અરે બાઈ મારે ચશ્મા ચાં ગયા અરે બાઈ એ તો ચાય દેખાતા નહીં ક્યાં ભૂલી આવી કોણ જાણે હમણાં તો મોરીમાં ગઈ હતી કોણ જાણે મોરી મને ભૂલી આવી હું તો હારું પાછો તમાર ભૂતળી બહુ છે એવા હાથે ચડે ને તો લઈ જાય પોતાને પહેરવા થાય ને પહેરવા હોય તો હાથે કઢાઈ આવતા હોય તો કોકને શું લઈ જતા હશો હે ભગવાન ચાં ગયા મારા ચશ્મા વગર તો હું આધરી થઈ ગઈ માંડ ભૂતળીના હાથમાં ના આયા હોય નકર મન તો દેશે નહીં સેફટી પાછી તો ચા હંતાડી આવે કોણ જાણે ના પોતે પહેરે ના મને પહેરવા દે ચશ્મા હોય તો એકાદી બુકડી વાંચોય ખરી ચશ્મા વગર તો અંધારું છે લે મુઈ મને ગોતવા જવા દે ને ભૂતળીના હાથમાં આવશે ને તે ઉપાડી જશે લે ભાગવા જ દે હવે તો હે ભગવાન માંડ ભૂતળીના હાથમાં ના આયા હોય નકર હું તો ચશ્મા વગરની હાવે ધમતી રહીશ ક્યાં ગયા મારા ચશ્મા પાણી ડોલ મત નહીં પડી ગયા ને લે તો જોઈ વારું હે ભગવાન મળી જાય તો હારું માંડ મારા ચશ્મા ડોલમાં જ પડ્યા હોય હે ભગવાન એ નહીં બાથરૂમના ભાડામાં જોવા દેતો પડ્યા નથી ને એમાં કઈ ન કહેવાય મારું તો હું તો જો બોબડી સૌ પડીએ જાય અરે બાઈ એમાંય નથી હવે ગોતું ક્યાં મારા ચશ્મા લે તો મારા જેડલને ઘરે ગઈ તી એને ઘર રહી નથી ગયા ને પૂછી તો વારો ફોન કરીને એના નંબર 99 ભજીયા 4 ગોટા હાલો એ હતી હું કરે હે રે એલી હતી હું તને એમ કહેતી હતી કે હું તાર ઘરે આવી તી ખબર છે હવારના આ તો મારા આંખોના ડાબલા ત્યાં નહીં રહી ગયા ને એ મુઈ હતી ગોતીને થાકી લે જડતા જ નથી મેં કીધું લે તને પૂછી વાળો તાર ઘર રહી નહીં ગયા ને ના રે ના એલી માર ધોરો નથી કાળા રંગના છે મારે હવે ઓલા પ્લાસ્ટિક ના આવે છે તે ખબર અત્યારે એની ફેશન છે ઈ લીધા તમે ધોરા નથી મુઈ મારા કાળા હોય તો ફોન કરજે હો ને એ હા ભલે લે સીતારામ હો મારા ચશ્મા તો ગોતવા પડશે ને ચોકનો અમારા વહુના હાથમાં આવી જાય ને તે ઈ ઉપાડી જાય પાછો તો અત્યારની ફેશન ન હે ને તે પોતાને પહેરવા ન થાય ફોટા પાડવા થાય તે ઉપાડી જાય લે વહમી એવી એ મુઈ મેં તો ઘણું કીધું મેં કીધું 50 રૂપિયાનો તો આવે હે લઈ લેતી હોય તો ક્યાં મુખ હશે તેરે નહીં તો હાલો તને જડે ને તો ફોન કરજે હો ને પેલા માર ચહમાં ગોતી આવો પછી નીરતે બે વાતો કરશું બાય બાય ભલે હો જય શ્રી કૃષ્ણ આજે તો લઉં થોડીક ભૂતળીને મારા ચહમાં લઈ ગઈ માર જેડલને ઘરે નથી બાથરૂમમાં નથી હું બેઠી હતી ત્યાં નથી તો ગયા ક્યાં બીજે તો ઊંચે ગઈ નથી ઊભી રહે સેફટી જે જુએ એ ઉપાડી જાય તારા હાટું લઈ આવી હતી તું લઈ આવતી તો 50 ના જડે મન હે મંગણિયાત નક્કી દીધો હાવ ચોઈટી જ છે આ તો હે ભગવાન આ પરજાને કોક તો સતબુદ્ધિ દ્યો આ દુનિયામાં છે ને હંધોઈ ખતમ થઈ જાય પણ આ કિચન નું કામ કોઈ દી પૂરું જ નહીં થાય હંધોઈના ઘરવાળા છે ને પોતાની ઘરવાળીને એમ કહેશે તમારે કામ શું એકવાર કિચનમાં આવો ત્યાં ખબર પડે તમારે જીભડો હાંકતા તો હંધોઈને આવડે કરી બતાવો તો માનીએ પાછો તો કે તમારે કામ શું તમારાથી અમારું પગરખુંય નહીં ઉપડે ખબર છે એ ભૂતળી કાંક તો બોલ સેફટી મૂંગી બેઠી છે કઈ બોલતી એ નથી હવે આ ડોસીમાને કયું જીવડું કેડી ગયું હમણાં તો ભગવાનનું નામ લેતા હતા અને આ ભગવાનના નામમાંથી આવ્યું મારું નામ લેવા લ્યો એ ડોસીમા ઊભી રે મને આવા દે હા છી આવજો ને મમ્મીજી છીક આવી મને અપસુકન થાશે લે હવે બીજી છીક ખાય એટલે આવું ના હા હવે નહીં ખાઉં હો છીક મને ખબર છે તમે વઢવેડ કરવા આવો મારા ભેગે પાછું વઢવાનું તો તમારે નસે નસમાં ફરે આવું હોય તો આવી જાવ મમ્મીજી હું છીક નહીં ખાઉં હવે બીજી છીક ખાઈ લે નકર આવી નહીં ન આવો ને મારે શું તમારા નામનું જમસૂટે હા તો સેફટી બીજી છીક નહીં ખાય નકર મો અપસુકન થાશે હાચું કેજો હો મમ્મીજી આવા ધોડીને વઢવાયા હો ને મારા ભેગે હા તું આમ જોઈને બોલે એકવાર ના હો મારે તમારું મોઢું જ નથી જોવું હા વળી ખાટલે ચશ્મા ઉપાડી જાય ને પાછી કે મોઢું નહીં જોવું મારા ચશ્મા કેમ ઉપાડી ગઈ હો દે તો તમારા ચશ્માની હું ચટણી કરું ભૂંડો અરખમણે જૂના જમાનાના ચશ્મા પાછા કે મારે ચશ્મા
મારા પાસે એવો કબાટ ભર્યો, મારે જોતો નથી તમારો ચશ્મો. જા જા હવે હંતે મારા ચશ્મા તો ભેગા કર્યા હે, હું નવા લેતી આવું પોતે લઈ લે. સેફટી લઈ આવતી હોય તો 50 રૂપિયા તો મન જડે છે. એ ડોસીમાં જરીક તો હક કરવા દેતા જાવ, મેં તમારા ચશ્મા નથી લીધા. જા જા હવે સાચું બોલતો. ઓરે બાઈ ડોસીમાં તમને તો કેમે ન પૂંગો લ્યો, તમને કેમ સમજાવો? ચક મગજ કાઢીને રાખી આયા લાગો, ત્યાં તો મગજ હાલતું નહીં, બંધ પડ્યું. પેલા ચાવી ભરાવો ને ચાલુ કરો. હા હમ ધીએ દે પછી કરજે, પેલા મારે ચહમાં દે, મારે વાંચવું છે. ચહમાં દે તો લઈ ગઈ છો તે. હું વાંચવું છે? ભગવદ ગીતા, રામાયણ કે પાછી કલમ ખડીયો શીખવો હે? વાંચતો તો આવડતું નથી, પાછો કે વાંચવું. ક્યાં દોડી જાય હેરી? પેલા મારે ચહમાં દેતી જા, પછી જ્યાં જાઉં હોય તે જાજે. સ્વર્ગમાં જાઉં હોરી, તમારા નામની ટિકિટ કઢાવતી આવું, એટલે મને તો શાંતિ થાય. હા ધીએ લેપરાઈ પછી કરજે, પેલા મારે ચહમાં દે. લઈ ગઈ છો તે? હું મોરીમાં ભૂલી આવી હતી, તું જ લઈ ગઈ છો ને? હું છે ને આજ મોરીમાં જ ગઈ છું, અને ત્યાં હું જોઈ આવી મારા ચશ્મા છે જ નહીં, અને એના પછી કોઈ ગયું જ નથી. લઈ કોણ જાય તારા સિવાય? મમ્મીજી હું તો નથી લઈ ગઈ, મારી આત્મા લઈ ગઈ હોય તો ભલે. તું દે ને મારા ચશ્મા, એટલે ઘણોય, મારે બીજું કઈ નથી જોતું. તમારે બીજું કઈ ન જોતું હોય ને તો કઈ નહીં, પણ મારે છે ને તમારા ચશ્મા નહીં જોતા. ખોટી લપ ન કરજો, મારા ભેગે માથાકૂટ ન કરજો, એટલે ઘણું. તમે જીવો ને બીજાને જીવવા દો હખેથી. ઊંડી અરખમણીયા ભાગી ગઈ એમને એમ તો આ લેપરી મારા ચશ્મા નહીં દે, મારે બે જણાને કેવું પડશે, ત્યાં જ દેશે. એ મુઈ બાયું હાંભરો તો ખર્યું, મારા ભેગે હું થયું? શું થયું વળી તમને? એ મુઈ જલપા મારી વાત તો હાંભર, આ મારી ભૂતડી છે ને. શું થયું તમાર બંનેને? તો ઝઘડો થઈ ગયો લાગે. એ મુઈ અમારી ભૂતડી તો હમણાં બહુ ફાટી છે, જ્યારે જોઈને ત્યાં છે ને મારા ચશ્મા જ લઈ જાય. લ્યો મારે ચાય રહી જાય ને તે ઉપાડી જાય. આજે છે ને હું મોરીમાં નાવા ગઈ હતી ને તે મારા ચશ્મા રહી ગયો કા, તે હવે લઈ ગઈ છે, દેતી નથી. ભૂતળી બેન શું કરે તમારા ચશ્માને? એ મુઈ જલપા તને ખબર નથી કેવી વાહમી છે, ખબર છે? ઈ તો છે ને બારેથી જારી દેખાય, અંદરથી તો છે ભૂખ જેવી. મને તો બહુ હેરાન કરે જલપા, અને છે ને પોતાને કરવું હોય ને એમાં જ કરે. હું કહું ને કે આમ કર તો કહેશે કે એમ નથી કરવું, તમને તો કઈ ખબર જ ન પડે. એવી વાહમી છે જલપા, તમને તો ખબર શું? આ તો હું ભેગી રહું ને એટલે મને ખબર. હું તો કઈ બોલું જ નહીં, પણ આ તો વરી મને એમ થાય કે મારા ચશ્મા ખડી લઈ જાય, તે મારે ઘડી શું નવો લેવાનો? ઓલો કારા ડાબલા વાળા હતો ને એ આજે ઉપાડી ગઈ. લ્યો હવે મારે ચો લેવા જાવા? તમારા નંબર વાળા ચશ્મા હતા, ત્યાં મુઈ નંબર વાળા જ હતા ને, 50 રૂપિયાના મંગાયા તમે. 50 રૂપિયામાં હું ચટણી આવે? 50 રૂપિયામાં ચહમાં ના આવે હો. હા જો વરી આ લે ભૂતળી ભેગે રહીને જોતા એનું ઉપરાણું લે. તું બનાવે કોને છે? અંધીએ ખબર પડે હે 50 રૂપિયાના ચશ્મા તો આવે જ ને, આવે કેમ નહીં વરી? 50 રૂપિયાના હું 20 રૂપિયાના આવે લેવા હોય તો. જતો મુઈ જલપા જોઈ હેરી ને રેશમા ભાભીનું તો કેવું ઉતેડાઈ જાય, ભૂતળી ભેગે જ રહેવું. ઈ નહીં દે કઈ તમને ખાવાનું, એનું ઉપરાણું લ્યો હોતે. સાચું કહું છું મુઈ જલપા, રેશમા ભાભી તો નહીં સમજે, પણ હું તને કહું આ ભૂતળી ભલે ને હારી દેખાય પણ મને બહુ દબાવે હો, કઈ હારી નથી. ઈ છે ને આ ચોથી વાર મારા ચશ્મા લઈ ગઈ હે લે, અને ચાહંઘરે કોણ જણે તાળામાં રાખી દેતી હશે. પાછી તો કોઈ દી વટકડું ન કરે ને મારા ચશ્મા ઘડી લઈ જાય, ફોટા પાડવાને એમ પહેરતી હશે. પાછી તો કેવી ખબર છે, હું કહું ને કે દે મારા ચશ્મા તો કહેશે કે મારા પાસે નથી, અને કોને ન દે ભાગી જાય તેમ તાર, મેં નથી લીધો ને કઈ બોલજો નહીં ને. એવી તો ઉતરલ છે, હરખા જવાબે ન દે કોઈને, મોટાની આયના તો હોય ને કંક. હું તો કહું જલપા બેન તમારે છે ને કોઈ દી બોલાવાની જ નહીં, અમારી પૂતળી વહુને બહુ ખરાબ છે. મને તો કોઈ દી હરખી રીતે બોલાવે જ નહીં, હરખી રીતે ના બોલાવે કઈ નહીં, પણ મારે ચશ્મા તો દેવાય નહીં, ચશ્મા નથી દેતી. લે મારે વાંચવું હોય તો કેમ કરીને કરવું? રીટા બેન તમે છે ને એક કામ કરો, તમે ઘરે જાઓ, હું ભૂતળી બેન ને કહીશ તમને તમારા ચશ્મા આપી દેશે હો. તો હારું લે, તું એને છે ને ટણે કેજે હો ને કે આપી દે, નકર પછી ભલે નવો લઈ લે ને મને ઈ નહીં આપી દે. એ હા હવે અત્યારે તમે ઘરે જાઓ, હું એમને કહીશ. હારું લ્યો જલપા બેન તો જય શ્રી કૃષ્ણ. હા રીટા બેન નું મગજ તો હાવ પૂરું જ થઈ ગયું લાગે કા. હવારમાં એમને તો રોજ ડખો જોય, ઘડીક કેસે માં ચપ્પલ લઈ ગઈ, ઘડીક કેસે માં ચહમાં લઈ ગઈ, અને કલાક પછી તો ઈ ના ઈ થઈ જાય ટાઢા ઠીબરા જેવા, પોતાના પાસેથી જ મળે. ઈ જ કહેવાય ને હવે તો જલપા બેન જો તો કેવું મગજ થઈ ગયું અહીંયાનું કા અધગાંડું.
હા ઈ તો હવે ઉંમરના હિસાબે થઈ જાય ને. હઈ તો વાત છે જલપાબેન, આવાને સંભાળવા બહુ અઘરા હો. એક તો જો આપણે એને સંભાળીએ, ખવડાવી પીવડાવી રાખીએ ને ઉપરથી સંભાળવાનું આપણે. તે આ તો અઘરું જ છે ને, પણ એના બોલવા ઉપર ધ્યાન ના દેવાય કા. ઈ તો બોલ્યા કરે, ભલે ને બોલે, ઈ ભલે લઈ ગઈ ના લઈ ગઈ તે લઈ ગઈ ભલે ને બોલે. હા ઈ તો હવે એવું જોઈએ ને જલપાબેન. ભલે હો તે સીતારામ. મારે જાવું છે રેશમા ભાભી. ભલે હો સીતારામ.